વિચારો, તમારા વિશે કોઈ 100 સારી વાત કરે અને અચાનક એક વ્યક્તિ આવીને તમને ખરાબ વેર બોલે, તો આખી રાત તમને પેલા 100 વખાણ યાદ આવશે કે પેલું એક અપમાન? જવાબ આપણને બધાને ખબર છે. પેલી એક કડવી વાત જે આપણને કાંટાની જેમ ચૂભ્યા કરે છે. પણ કેમ હજારો લોકોના પ્રેમ કરતા પેલા અજાણ્યાનું ઝેર આપણને વધારે ચડે છે? સ્વાગત છે તમારું ડિમ્પલની ડાયરીમાં. આ સવાલ આજે મને એટલા માટે થયો કારણ કે મારી સાથે પણ આવું જ બન્યું. એક વિડીયો મૂક્યો, ખૂબ આશા હતી, પણ જયારે વ્યૂઝ ના આવ્યા ને ત્યારે મને પણ એમ થયું હવે અમારે ચેનલ ડિલીટ કરી દેવી છે. વાત કદાચ માનવામાં નહીં આવે પણ સત્ય છે. વિચારો, આટલા સમયની મહેનત અને તમારો વિશ્વાસ, આ બધું જ પેલા નબળા આંકડા સામે હારી જવા માટે તૈયાર હતી. આપણે હંમેશા પોઝિટિવિટીના પહાડ કરતા નેગેટિવિટીના એક પથ્થરને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. શું કામ? આપણી માનસિકતા જેવી છે કે આપણને જીત કરતા હારનો ડર વધારે લાગે છે. એક એક્ઝામ્પલ થી સમજીએ. એક ભવ્ય જમણવાર હોય, બધું જ બેસ્ટ હોય, પણ જો એક શાકમાં મીઠું ઓછું હોય ને તો આખા ગામમાં ચર્ચા પેલા સારા પકવાનની નહીં થાય, પણ પેલા મીઠા ઓછા વાળા શાકની થશે. આપણી જિંદગીમાં પણ એવું જ કરીએ છીએ. ભગવાને આપેલા 100 આશીર્વાદ બાજુ પર રહી જાય છે અને કોઈકની એક ખરાબ વાત તો લોહી બાળે છે. આપણે આપણી ખુશીનો રિમોટ કંટ્રોલ કોઈ બીજાના હાથમાં આપી દીધું હોય ને એવું છે. યાદ રાખજો, સૂરજને પણ ગ્રહણ લાગે છે, પણ એનાથી ડરીને સૂરજ ઉગવાનું નથી બનતું. એને ખબર છે એનું અસ્તિત્વ ગ્રહણ કરતા ઘણું મોટું છે. તમારી કિંમત કોઈના ખરાબ શબ્દથી નક્કી નથી થતી. આજે મેં ડાયરીમાં પણ એ જ લખ્યું છે. બીજાની કડવાશને તમારું ઝેર ના બનવા દો. તમે તમારી મહેનત ચાલુ રાખો, પરિણામ આપોઆપ આવશે. શું તમારી સાથે પણ આવું થયું છે કે કોઈના અપમાને તમને આખી રાત ઊંઘવા ના દીધા હોય? જો હા, તો આજે વાતને ખંખેરી નાખો. તમારી ખુશીની ચાવી તમારા હાથમાં રાખો. તમારો અનુભવ મને કમેન્ટમાં જરૂર કહેજો અને તમે આ વિશે શું વિચારો છો એ પણ મને કહેજો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.